લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ સુદ દસમ, રવિવાર, તારીખ 9/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:44. આજની ચંદ્ર રાશિ છે મિથુન. આ મિથુન રાશિ સાંજે 5:45 સુધી રહેશે, ત્યાર પછી રાશિ રહેશે કર્ક. આજનું નક્ષત્ર છે પુનર્વસુ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભાઈઓને અને મિત્રોને સાથે રાખીને ચાલજો, ચોક્કસ જીવન સહેલું થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મિથુન. સાંજે 5:45 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે મિથુન, અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને મિત્રો, આજના જન્મેલા બાળકો ચોક્કસ મિત્રતા નિભાવશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર બહુ જ સરસ છે અને સમજવા જેવો છે. તમે ચિંતા કરવાનું છોડી દો અને મન પર લેવાનું છોડી દો. લોકો આપોઆપ જ તમને તકલીફ આપવાનું છોડી દેશે. તમે ચિંતા કરશો ને તો લોકો તમને વધારે પરેશાન કરશે. તમે મન પર લેશો તો લોકો તમને દુઃખ થાય એવી વાત કરશે. પણ આપણે એ બધી વાતને છોડી દઈએ કે ભાઈ મને કોઈ ચિંતા નથી, મને કંઈ ખોટું લાગતું નથી, પેલો ઓટોમેટિક બંધ થઈ જાય. એને ખ્યાલ આવી જાય કે આને કંઈ નથી થવાનું, એટલે ચાલ્યો જ જાય. જીવનમાં આ રીતે અમુક જગ્યા પર આવું વર્તન ખૂબ જ જરૂરી થાય. કોઈ માણસ આપણે જાણી જોઈને, સમજી વિચારીને તકલીફ આપવાની કોશિશ કરે, ચિંતા કરાવવાની કોશિશ કરે, ત્યારે આવી રીતના વર્તન કરો એ જ તમારાથી દૂર ભાગશે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. અચાનક જો તમારા દાંત હલતા થઈ જાય ને તો દાંતની આજુબાજુ હિંગ અથવા અક્કલ ગરો ભરીને રાખવો જોઈએ. 5-10 મિનિટ ભરીને રાખો. રોજ આવું 2 વખત કરો, સવાર સાંજ, તો ચોક્કસ તમારા હલતા દાંત બંધ થઈ જાય, મજબૂત થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, જાયગા ત્યાંથી સવાર. બરાબર, જીવનમાં કોઈ ભૂલ થઈ ગઈ છે, યાદ આવી ગયું કે ભાઈ આપને ખોટું કર્યું, બસ ત્યાં અટકાવો ને ત્યાંથી નવી શરૂઆત કરી દો. જીવનમાં ઘણી વખત માનવ એવી ભૂલ કરી બેસે કે જ્યાં એને પાછળથી પસ્તાવો થાય, પણ જ્યાં ખબર પડી ગઈ ને ત્યાંથી જ આપણે નવી શરૂઆત કરી દેવાની. એટલે જાયગા ત્યાંથી સવાર. બરાબર ને, બરાબર જ છે ને. આપણે જાગીએ પછી જ સવાર પડે છે. 5 વાગે આંખ ખુલી ગઈ તો 5 વાગે સવાર, ને 8 વાગે ખુલી તો 8 વાગે સવાર. તો આ આપણા વડવાઓની કહેવત પણ આ રીતની જ છે બધી. આપણે એને સમજીએ ને તોય આપણા જીવનના ઘણા બધા દુઃખ આપણે ભૂલી શકીએ છીએ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે ઈષ્ટની કૃપા પ્રાપ્ત થતી દેખાય છે, અને તમારા ઈષ્ટની કૃપાથી આજે તમારી સામે કોઈ નવી સારી તક સામે આવે ને ઝડપવામાં તમે સફળ થાવ, અને આજે સફળતાનો દિવસ છે એની ઉજવણી પણ તમે સાંજે કરી શકશો. આજનો દિવસ વિશેષ ફળદાયી રહે એવી અમારી શુભકામના, અને ચોક્કસ રહેવાનો છે. મેષ રાશિવાળાએ ફક્ત મહેનત કરવાની છે આજે. આજનો શુભ રંગ મજેન્ટા. વૃષભ રાશિવાળા માટે આજના દિવસની શરૂઆત થોડીક માનસિક ચિંતાઓથી થતી દેખાશે, પણ મિત્રો, જેમ જેમ દિવસનો સમય પસાર થતો જશે તેમ તેમ તમારી ચિંતાઓ ઓછી થતી જશે અને જીવનમાં આગળ વધવાનો મોકો મળે. આજે તમારા રોજિંદા કામોમાં ઘણી બધી સાનુકૂળતા આવે
અને એનાથી તમારું કામ આજે સહેલું થઈ જાય. આજે છે ને થોડું દાન પુણ્ય કરજો તો તમારી મહેનત રંગ લાવશે. આજનો શુભ રંગ ભૂરો. મિથુન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. મન મોટું રાખીને આગળ ચાલવાનું છે. જો આજે અહીંયા તમે સફળતા મેળવી લીધી ને તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો અને શુભ સાબિત થાય. આજે કોઈક માંગલિક કાર્ય કરવા માટેનું આયોજન કરી શકશો. આજે તમારા અંગત સંબંધોમાં નવો વળાંક આવતો દેખાય છે તો ધ્યાન રાખજો. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. માન સન્માન મળતું દેખાય છે અને આર્થિક પાસું ખૂબ મજબૂત બનતું દેખાય છે. આજે તમારા વેપાર કે તમારા કાર્ય અંગે કોઈ નાનકડો પ્રવાસ થાય અને એ પ્રવાસ પણ તમને સારી સફળતા અપાવે. આજે શારીરિક ઉર્જા જાળવી રાખજો. આજે શારીરિક ઉર્જાની ઉણપ પડતી દેખાય છે. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. જૂના અટકેલા કામોનો ઉકેલ લાવી શકાય. નાણાકીય ગૂંચ જે લાંબા સમયથી પડેલી છે એનું નિરાકરણ આવી જતાં તમને મોટી રાહત મળે. આજે દાંપત્ય જીવનમાં પણ ઘણી બધી મધુરતા આપણે માણી શકીશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા આજે કંઈક નવું આયોજન કરી શકશે અને એનો સારો લાભ લઈ શકશે. કન્યા રાશિવાળાએ આજે અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખીને ચાલવું જરૂરી. આજે કાર્યક્ષેત્રમાં કોઈ સારા વિચારીને પગલાં લેશો તો લાભદાયક સાબિત થશે. આજનો શુભ રંગ આસમાની. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કદાચ નાનકડો પ્રવાસ શક્ય છે. આજે પારિવારિક પ્રશ્નોમાં થોડું મન મોટું રાખીને ચાલશો તો ત્યાં પણ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. આજે છે ને તમારા જૂના અટકીને પડેલા કામોને આગળ વધારવાનો પ્રયત્ન કરજો. ચોક્કસ એ આગળ વધશે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખોટા ખર્ચ ટાળવાની જરૂરિયાત દેખાય. આજે નકામી અને ખોટી વાતોની આગળ આંખ આડા કાન કરીને ચાલશો તો ફાયદો રહેશે. આજે બપોર પછી કોઈ સારી તક સામે આવે ને એને ઝડપવામાં આપણે સફળ થઈએ. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. આજે બચત વધારવાનો મોકો મળે. આજે વધારાની આવક આવે અને તે આપણે બચતમાં ઉમેરી શકીએ. આજે મિત્રો કોઈ પણ આર્થિક વ્યવહાર લખીને કરવો જરૂરી દેખાય છે. આજે તમારે પારિવારિક વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. કંઈક નવા સંબંધો તમે શરૂ કરી શકશો. આજે તમારા વેપારિક કામોમાં સહકાર્ય કરવાનો સારો સાથ સહકાર મળવાથી કામકાજ સરળ કરી શકાય. આજે આર્થિક બાબતમાં પણ આપણે ઘણી સારી તક મળે. આજે ઘણા લાંબા સમયથી વિલંબમાં પડેલા કામોને આગળ વધારી શકાય. આજનો શુભ રંગ કેસરી. કુંભ રાશિવાળા માટે આજે
બહુ વર્ષો જૂના મિત્રની મુલાકાત થાય અથવા સવારમાં એના તરફથી કંઈક સમાચાર આવે અને આજે મળવાનું આયોજન ગોઠવાય, જૂના ભૂલાઈ ગયેલા સંબંધોને આજે આપણે તાજા કરી શકીશું અને એનાથી આનંદ મેળવી શકીશું. આજે કુંભ રાશિવાળાએ આવક વધારવાનો પ્રયત્ન કરવાની જરૂરિયાત દેખાય છે અને આજે પ્રયત્ન કરશો તો આવક વધારી શકશો. આજનો શુભ રંગ આછો ભૂરો. મીન રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે સંવેદનશીલ બાબતોમાં સાવધાની રાખીને આગળ ચાલશો તો વધુ ફાયદો. આજે કાર્યસ્થળ પર સમજૂતી રાખીને ચાલવું, સમાધાનકારી વલણ રાખીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.